વલસાડમાં લક્ઝરિયસ ઓડી કારમાં લાખો રૂપિયાની થતી દારૂની હેરાફેરી સિટી પોલીસે ઝડપી પાડી. દમણના બુટલેગરની ધરપકડ. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો અવનવા નુસ્ખાઓ અપનાવી રહ્યા છે. હવે સામાન્ય ગાડીઓને બદલે પોલીસની નજરમાંથી બચવા માટે બુટલેગરો લક્ઝરિયસ કારનો ઉપયોગ કરી રહ્યા છે. વલસાડ સિટી પોલીસે બાતમીના આધારે ધરમપુર ચોકડી પાસેથી એક શાનદાર ઓડી કારને અટકાવી હતી, જેમાંથી લાખોની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો છે. વલસાડ સિટી પોલીસની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી ત્યારે ધરમપુર ચોકડી પાસે એક શંકાસ્પદ ઓડી કાર નંબર TN09K0090 પસાર થઈ રહી હતી. પોલીસે કાર રોકીને તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની નાની મોટી કુલ 716 બોટલો મળી આવી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે આ દારૂનો જથ્થો દમણથી સુરત તરફ લઈ જવામાં આવી રહ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી દમણના મસાલ ચોક વિસ્તારમાં રહેતા બુટલેગર અમિત કુમાર મૃત્યુંજય રોયની ધરપકડ કરી છે. આરોપી પોતાની મોંઘી દાટ કારમાં દારૂ છુપાવીને હેરાફેરી કરતો હતો, જેથી કોઈને શંકા ન જાય. સિટી પોલીસે વિદેશી દારૂ કુલ 716 બોટલ, જેની કિંમત રૂપિયા 2,68,800 તેમજ ઓડી કારની કિંમત રૂપિયા 20 લાખ અને મોબાઈલ ફોન 5,000 મળી કુલ રૂપિયા 22,73,800 નો મુદ્દામાલ કબજે કર્યો છે. વલસાડ સિટી પોલીસે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે અને આ દારૂનો જથ્થો ભરાવનાર અને સુરતમાં કોને પહોંચાડવાનો હતો અને આ નેટવર્કમાં અન્ય કોણ સામેલ છે તે દિશામાં તપાસ તેજ કરી છે. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.